أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 142માં ઇરશાદ ફરમાવે છે કે બીજા લોકો સાથે મેળ મોહબ્બત કરવી, દોસ્તી રાખવી અક્કલનો અડધો ભાગ છે. આ હદીસમાં ઇશારો કરવામાં આવ્યો છે કે તમે બીજા લોકો સાથે દોસ્તી કરો તો દોસ્તીનો ઇઝહાર પણ કરો. જો તમે કોઈને દોસ્ત બનાવ્યો છે તો પછી સામેવાળાને અમલથી ખબર પણ પડવી જોઈએ કે તમે પણ મેળ મોહબ્બત રાખો છો, તેમને દરેક જગ્યાએ કામ આવો. અને જો કોઈ તમારો દોસ્ત હોય અને તમને કોઈ પણ જગ્યાએ કામ ન આવે તો તે દોસ્ત નથી. અમુક લોકો ફક્ત પોતાનું કામ હોય ત્યાર સુધી દોસ્તી રાખતા હોય છે અને આને મતલબી દોસ્ત કહેવાય છે, જેને નાપસંદ કરવામાં આવે છે. એનો મતલબ કે જ્યારે સાચી દોસ્તી હોય તો તે દોસ્તના સલાહ મશવરાના લીધે અડધી અક્કલ વધી જાય છે. ક્યારે શું કરવું જોઈએ, ક્યારે શું ન કરવું જોઈએ, આ બધી વસ્તુની ખબર પડવા લાગે છે. એક અરબ ઇન્સાન રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે અને કહે છે કે મને કોઈ નસીહત કરો. ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે લોકોની સાથે મોહબ્બતથી વર્તાવ કરો એટલે તમારા દોસ્ત વધે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.